મારું નામ રાણા મહાવીરસિંહ સજુભા। આ જેટકો કંપની ગૌચરની જગ્યા અટાણે એની ઉપર કામ કરી અને તેને ખેડી રહી છે, પણ એ જેટકો કંપનીને ખબર નહીં હોય કે અમે ક્ષત્રિયો છીએ। ક્ષત્રિયો ગાયો માટે થઈને માથા પણ આપ્યા છે। અમે જલદને જલદ કાર્યક્રમ અમે આપશું। શા માટે કે ગાયો માટે થઈને ત્યાંથી આ શરૂઆત એને ગૌચરથી જ કરી, બીજે કાં ન કરી, ગૌચર માટે કરી એટલે અમે લોકો નીકળી પડ્યા છીએ। એ જેટકો કંપનીને હું એટલું જ કહેવા માગું છું કે તમે હાથા ન બનો। અમે જો જલદ કાર્યક્રમ આપશું તો તમારે ભાગવું પણ વહમવું પડશે। છત્ર થાય તેથી ક્ષત્રિયોના માથા પડ્યા અને ધડ પણ લેડ્યા છે, એ અમારો ઇતિહાસ બોલે છે। આ જેટકો કંપનીને હું એટલું જ કહેવા માગું છું કે તમે શરૂઆત ગાયોથી કરી છે, પણ એ ગાયો માટે અમે જલદને જલદ કાર્યક્રમ આપશું। અમારી જે પણ ખેડૂત મિત્રો જે વાત કરે છે તે સત્ય વાત કરે છે, કારણ કે આ પ્રશ્ન માત્ર ગામનો નથી, કાલે ફરતા ગામની અંદર આ લોકો જમીનનું દબાણ કરી અને તોડી નાખશે। આ દરેક ગામનો પ્રશ્ન છે। આજે શરૂઆત અહીંથી કરવામાં આવી છે, કાલ સવારે પાટીદાર જાય, ગુમતા જાય, ફરતી જાય। શા માટે આ લોકોને એટલી નહીં ખબર હોય કે આપણે ગૌચર ખેડી રહ્યા છીએ? શા માટે મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા રાજકારણીઓની જમીન નથી લેતી? કારણ કે ત્યાં એને નડે છે। તે દૂર કરવા માટે હું અપીલ કરું છું, દરેક ગ્રામજનો આની અંદર સાથ સહકાર આપો એવી હું આશા રાખું। આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ જેટકો કંપનીનું અમે અહીં સ્મશાન યાત્રા કાઢવામાં આવી। એ અમારી એક પ્રતિક સ્મશાન યાત્રા હતી। એ પ્રતિક સ્મશાન યાત્રા શા માટે હતી કે સરકારની આંખ ખુલે કે આ જેટકો કંપનીનું પાણી પણ હલતું નથી। અમે જલદ કાર્યક્રમ કાલે પણ જળ સમાધિનો આપ્યો, છતાં પણ આ લોકો જવાબ દેતા નથી। આ લોકોને અમે એટલું કહેવા માંગીએ છીએ, ગાય માટે અમે ગમે એ કરી માટે છૂટવા માટે અમે તૈયાર છીએ। બોલો ભારત માતા કી જય। મારું નામ ચેતન ગઢિયા છે અને આજે જે ચોરડી ગામની અંદર જે પ્રશ્ન ગૌચરની જમીનમાં જે લાઈન નખાતી 3 દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે આનો, અને આજે જે જેટકો કંપનીની સંવેદનશીલતા મરી ગઈ છે એના માટેનો અનોખો એક વિરોધ કરવામાં આવ્યો છે। આ કંપનીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે, કારણ કે સંવેદનશીલતા મરી ગઈ ખેડૂતો પ્રત્યેની। ખરેખર આ કંપનીને ખેડૂતોની પડખે ઊભું રહેવાનું હોય છે, પણ ખેડૂતોની પડખે ઊભી નથી। એટલે આ ગામથી શરૂઆત થઈ છે અને હવે અલગ અલગ ગામના લોકો પણ આમાં જોડાઈ રહ્યા છે। અલગ અલગ ગામના રાજકોટ જિલ્લાના લોકોને અમે આગળના કાર્યક્રમ એવા આપવામાં નક્કી કરીએ છીએ કે આખા રાજકોટ જિલ્લાના ખેડૂતોને મળી અને આનો મોટો કાર્યક્રમ આપીએ। અને જે આ લોકો ઉપર જવાની વાત કરે છે તો આગળના સમયમાં ઉપર પણ જવાની ગણતરી છે, જ્યાં જેટકો કંપનીના મેઇન અધિકારી બેઠા હોય, કલેક્ટર બેઠા હોય, એવો પણ આગળના સમયમાં કાર્યક્રમ આપવો જોશે। કારણ કે હવે ખેડૂતોને પણ એકઠા થવાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે। એટલે આ જેટકો કંપની સાલમાં સમજી જાય, નહીં સમજે આગળના સમયમાં તો આવા જલદ કાર્યક્રમો, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થશે। અને કંપની વિરોધમાં આજે જેવી સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે જેની સંવેદનશીલતા, એવી રીતે સરકારને પણ અમે કહેવા માગીએ છીએ, તમે પણ સમજી જાઓ અને કંપનીને કંઈક કહો ને કે તમારી પણ આવી ઠાઠડી કાઢવામાં આવશે। જય જવાન જય કિસાન। ગોંડલ તાલુકાના ચોરડી ગામે છેલ્લા 3 દિવસથી સતત કાર્યક્રમ ચાલુ છે। જેટકો કંપનીના જે ગૌચરમાં થાંભલા નાખવામાં પોલ નાખે છે એના વિરોધમાં છેલ્લા 2 દિવસના કાર્યક્રમો જોઈએ, આજે 3જા દિવસે અમે એક કાર્યક્રમ કર્યો છે। કારણ કે અમને એવું લાગે છે કે જેટકો કંપનીની સંવેદના હવે મરી ગઈ હોય। ખેડૂતો પ્રત્યે, ગામ લોકો પ્રત્યે, માલધારીઓ પ્રત્યે જેટકો કંપનીને જાણે કોઈ સંવેદના જ ન હોય। તે અનુસંધાને આજે અમે જેટકો કંપનીના સ્મશાન યાત્રા કાઢી, સાંકેતિક સ્મશાન યાત્રા કાઢી અને એનું પૂતળું બનાવી અને બાળી, અને અમે પણ રોષ વ્યક્ત કર્યો છે કે આ કંપની દ્વારા ગામ લોકો, માલધારીઓ અને સામાન્ય લોકો પ્રત્યેની એક જેની જવાબદારી હોય છે એને બદલે એની સંવેદના સાવ મરી પરવારી છે। તો તેના વિરોધમાં સમસ્ત ચોરડીના ગ્રામજનો એકઠા થઈને આજે સાંકેતિક સ્મશાન યાત્રા કાઢી અને તેમની ઠાઠડી બારવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। જો એટલું કરવા છતાં અને પ્રિન્ટ મીડિયા બધે એટલા કાર્યક્રમો દેખાડવામાં આવે છે, છતાં આ કંપનીને પેટનું પાણી પણ હલતું નથી। તો અમે આ કહેવા માંગીએ છીએ કે આ કંપની કેવી નિષ્ઠુર થઈ ગઈ છે કે સામાન્ય લોકો છેલ્લા 2 દિવસથી અમને આ જેટકોના અધિકારીઓ દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે, કોઈ પરફેક્ટ જવાબ આપવામાં આવતો નથી। છેલ્લા 2 દિવસથી અમે કાર્યક્રમ કરી છીએ સતત, આજે 3જા દિવસે પણ કાર્યક્રમ કર્યો, પરંતુ જે અમે લેખિતમાં માંગ્યું હતું 4 મુદ્દા, એના બદલે 2 મુદ્દા, અને એ પણ ગોળ ગોળ આપ્યા કે ભાઈ કલેક્ટર સાહેબ આમ કહેશે તો અમે આમ કરશું, ઓલા આમ કહેશે તો અમે આમ કરશું। પણ હવે તો અમને કોઈ ઉપર વિશ્વાસ નથી રહ્યો। જેટકો ઉપર વિશ્વાસ નથી, કલેક્ટર તંત્ર ઉપર વિશ્વાસ નથી, અને આ સરકાર ઉપર પણ વિશ્વાસ નથી। એટલે અમે ગામ લોકો સતત આવા કાર્યક્રમ દરરોજ છેલ્લા 3 દિવસથી ચાલુ છે, એમ આગામી દિવસો પણ આનાથી પણ જલદ કાર્યક્રમ ચાલુ જ રાખશું, જ્યાં સુધી આ જેટકો કંપનીની સંવેદના જે મરી ગઈ છે એ ફરીથી જાગૃત ન થાય ત્યાં સુધી।